Hello friends, how are you? Standard 6, subject science, chapter number 11, light, shadow and reflections. Okay, તો પ્રકાશ પડછાયો અને પરાવર્તન. So we see many objects around us on the way to school. We see things like bus, car, cycle, tree, animal and something. And sometimes a flower. ઓકે તો હવે શું છે કે આપણે આપણી આસપાસ છે ને ઘણા બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છે, બરાબર છે. હવે શાળાએ જતી વખતે આપણે બસ, ગાડી, સાયકલ, વૃક્ષ અને પ્રાણીઓ, તો ક્યારેક ફૂલ જોઈએ છે, બરાબર છે. થિંક ઓફ ધ સેમ પ્લેસ એટ અ નાઇટ ટાઈમ. ઇફ યુ વર કમ્પ્લીટલી ડાર્ક, વોટ વી સી? Suppose you go inside a completely dark room. Are you able to see any object in the room? બરાબર છે. તો આ બધા સ્થળો વિશે તમારે શું કરવાનું છે? વિચારવાનું છે કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય છે ત્યારે તમને શું દેખાય છે. માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો, શું કોઈ પણ પદાર્થ જોવો શક્ય છે? તો આપણે કહીએ ના. અંધારામાંથી અથવા આપણે શું છે તડકામથી, હવે જો ઉત્તરાયણનો માહોલ છે, ડિસેમ્બર આવે છે, પછી 1 મહિના પછી આપણે ઉત્તરાયણ આવશે, બરાબર છે. હવે તમે પતંગો ચડાવીને જ્યારે નીચે આવશો ને ત્યારે તમને કશું દેખાશે જ નહીં. કેમ? એ આગળ ભણીશું, બરાબર છે. બટ વેન યુ લાઇટ અ કેન્ડલ ઓર અ ટોર્ચ યુ કેન સી ધ ઓબ્જેક્ટ પ્રેઝન્ટ ઇન અ રૂમ, ઇઝન્ટ ઇટ? Without light things cannot be seen. Light help us to see object. બરાબર છે. જુઓ તો શું છે કે પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો છો કે ટોર્ચ ચાલુ કરો છો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી અશક્ય બને છે. પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુ જોવામાં મદદ કરે છે. The torch bulb is an object that gives a light of its own. The sun is another familiar object that we gives its own light. During the day, its light allows us to see object. Objects like a sun that give out or emit light of their own are called a luminous object. Okay? તો શું છે? ટોર્ચમાં રહેલો બલ્બ એવો પદાર્થ છે કે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહેવામાં આવે છે, બરાબર છે. વોટ અબાઉટ ધ ઓબ્જેક્ટ લાઇક અ ચેર, અ પેઇન્ટિંગ ઓર અ શૂ? What we see this well light from the luminous object like the sun, torch and electric light falls on this then travels through our eyes. બરાબર છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે તમે કહેશો કે જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ, વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થને આપણને દેખાય છે. હવે સેકન્ડ ટોપિક છે ટ્રાન્સપરન્ટ, ઓપાક્યુ એન્ડ ટ્રાન્સલ્યુસન્ટ ઓબ્જેક્ટ. હવે ટ્રાન્સપેરન્ટ એટલે શું? પારદર્શક. અપાક એટલે અપારદર્શક. અને ટ્રાન્સલ્યુસન્ટ એટલે શું? પારભાષક. બરાબર છે. Recall your grouping object as a opaque, transparent or translucent in a chapter 4 if we cannot see through the object at a or it's called opaque object. If we are able to see clearly through the object, allowing light pass through it, and it is called a transparent.
There are some objects through which we can see but not very clearly. Such objects are known as a translucent. ઓકે, તો હવે અહીંયા જોઈ શકો છો કે આપણે પ્રકરણ 4 છે એમાં આપણે અભ્યાસ કર્યો છે. અભ્યાસ અનુસાર શું હતું કે આપણે અપારદર્શક એટલે કે શું અપાકે, પારદર્શક એટલે કે ટ્રાન્સપેરન્ટ અને પારભાષક એટલે ટ્રાન્સલ્યુસન્ટ, એવા 3 પ્રકારો વિશે સાંભળ્યું હતું. બરાબર છે. હવે શું છે કે આમાં શું છે કે આપણે કોઈ પણ વસ્તુમાંથી જોઈ ના શકીએ અને આપણે અપારદર્શક કહેવામાં આવે છે. હવે જુઓ કે તમે કોઈ પણ પદાર્થને આરપાર જોઈ શકો છો કે તેને કે જે પોતાનામાંથી પ્રકાશને પાસ થવા દેશે એને આપણે પારદર્શક કહેવામાં આવે છે. અને કેટલાક પદાર્થો એવા હોય છે કે જેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ અસ્પષ્ટ દેખાતું નથી અને આપણે શું કહીએ કે પારભાષક કહેવામાં આવે છે. હવે આ જે ટોપિક છે એને સમજવા માટે આપણે એક્ટિવિટી 1 કરીએ. બરાબર છે. અકોર્ડિંગ ટુ ધ એક્ટિવિટી નંબર 1, look around yourself and collect as many objects as you can. An eraser, plastic scale, pen, pencil, notebook, single sheet of a paper, tracing paper on a piece of a cloth. Try to look at something far away. Through each of these objects is a light from a far away object, able to travel to your eye through any of the object. ઓકે, તો તમારી આજુબાજુ જુઓ અને બને તેટલા પદાર્થો એકઠા કરો. રબર, પ્લાસ્ટિક, પટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, બરાબર છે, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર કરો, બરાબર છે, અથવા કાપડનો ટુકડો. આ દરેક પદાર્થમાંથી કોઈ વસ્તુ એક તરફ જોવાનો પ્રયાસ કરો. બરાબર. શું દૂરના પ્રકાશમાંથી આ પદાર્થમાંથી પ્રકાશ જે છે પસાર થઈ જાય છે. બરાબર છે. હવે શું કે રેકોર્ડ ઓર ઓબ્ઝર્વેશન ઇન ધ ટેબલ શોન ઇન ધ 11.1 we see that the given object or a material could be transparent, translucent or opaque. ઓકે, તો ટેબલ નંબર અહીંયા છે. સો વી હેવ ટુ ઓબ્ઝર્વ એન્ડ રાઇટ ઇટ. તો શું છે? ઓબ્જેક્ટ છે, પેન્સિલ છે, રબર બોલ છે, શીટ ઓફ અ રાઇટિંગ બોલ છે. વ્યૂ થ્રુ ધ ઓબ્જેક્ટ ઇન અપાકે. બરાબર છે. તો પેન્સિલમાંથી દેખાય છે નોટ એટ ઓલ. બરાબર છે. પછી શું છે? ઓબ્જેક્ટ અપાક્યુ, ટ્રાન્સલ્યુસન્ટ, અપારદર્શક છે. એટલે શું છે? અપાક્યુ છે, આ પણ અપાક્યુ છે. બરાબર છે. રબર બોલ, તો એમાં શું છે? નોટ એની એટ ઓલ. બરાબર છે. અપાક્યુ લખવાનું છે. લખવાનું કાગળ છે. નોટ વેરી શ્યોર, બટ આ શું છે? પારભાષક, ટ્રાન્સલ્યુસન્ટ છે. બરાબર છે. ધેન આફ્ટર છે એક શેડો વાળી લાઈન. બરાબર છે. હવે એમાં શું છે? વોટ એક્ઝેક્ટલી આર ધ શેડો. એક્ટિવિટી 2 છે, એમાંથી આપણે સમજવાનું છે. નાવ 1 by 1 હોલ્ડ each of the opaque object in the sunlight slightly above the ground. What do you see on the ground? You know that the dark patch formed by each on the ground is due to its shadow. Sometimes you can identify the object by looking at its shadow. બરાબર છે. હવે શું કરવાનું છે? એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે પ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ અને પડછાયાના લીધે હોય છે. તો ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈ પદાર્થને ઓળખી શકો છો. બરાબર છે. A spread sheet of a paper on the ground hold familiar opaque object some height so that its shadow form on the sheet of a paper on the ground. Ask one of your friends to draw the outline of the shadow. While you are holding the object, draw an outline of the shadow of your other object in a similar way. બરાબર છે. તો શું કરવાનું છે? જમીન પર
કાગળનો ટુકડો મૂકવાનો છે અને થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થને પકડી રાખવાનો છે, જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારની રેખાથી અંકિત કરવાનું કહો. બરાબર છે. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયા આ રેખાચિત્રો પરથી તમારા બીજા મિત્રને પદાર્થ ઓળખવાનું કહો. બરાબર છે. નાવ ask some other friend to identify the object from this outline of a shadow. How many objects are they able to identify correctly? Do you observe your shadow in a dark room or a night when there is no light? Do you observe a shadow when there is just a source of light and nothing else in the room? It seems we need a source of light and a opaque object to see a shadow. Is there anything else required? બરાબર છે. શું રૂમમાં કે અંધારામાં રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે ફક્ત રૂમના પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? આનો અર્થ એમ કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશના સ્ત્રોતની જરૂર પડે છે, બીજું પણ કંઈ નથી. બરાબર છે. સો દેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.